જીવનને સહાય ચડાવીને મૂક્યું ને તો બીજો જોહે ને ખબર પડશે કે હજી ખેડવાનું બાકી છે, આનો સહાય ચડેલો છે. ઘણા ત્રણ પાનાનું પુસ્તક લખે, લેઠે લખે સમાપ્ત. તારા બાપનું છે સમાપ્ત થઈ જાય, તારું સમાપ્ત થાય ત્યારે તો ઓલાનું શરૂ થાય છે. ભલા માણસ કઈ દરિયા તણો ક્યારો કીધો એનો કુવો ઈ કેવડો હશે, એ જીકો સહાકન નારી કેણો તો હું ભોગ્યાંગ છે. અન ધરતી તણો પીડો કેરો રજલાયો ઈ ક્યાંથી હશે, જગ જાગ પેરવનાર કી કુંભાર હું ભોગ્યાંગ છે. અન બબે મસાલો બાળતો એ બબે મસાલો બાળતો નજવાળતો હું ભો મસાલી ક્યાંગ છે. પણ આ બધું જોવા તણી દિલ જંકના ખટકી રહી અન બ્રહ્માંડ ને ભટકી રહી, એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ. દરિયા કવિ એમ કે આ બ્રહ્માંડમાં બધે આટા મારી લ્યો તો બુદ્ધિ અટકી જાય. વેદ એમ કે નેતિ નેતિ બધું લખ્યા પછી વ્યાસ ભગવાન જેવા મહાપુરુષ એમ કે તારો સાગરની સાય કરું અને આખા પૃથ્વીની જેટલા વનરાય છે એની કલમ કરું, તારો રસ લખ્યો નથી. ગાવા ગાવા મારે માડી તારા ગીત, એ ગાવા ગાવા મારે માડી તારા. તા તો શબ્દના એ સીમાડા માડે ત્યાં પુરા વાતી તારું ગાવા જાય તો શબ્દના સીમાડા પૂરા થઈ જાય અને પૂરું થાય પછી તારું શરૂ થાય. એમ આપણી શ્રદ્ધા વાત જામે મૂકીથી ત્યાં આપણામાં કેટલી શ્રદ્ધા છે એના ઉપર આધાર. આપણે કઈ રીતે માનીએ છીએ? વ્યક્તિ એની છે, પણ જ્યાં સુધી એનો પરિચય ન થાય ત્યાં સુધી એના પ્રત્યે તમને અહોભાવ પ્રગટ નહીં થઈ શકે. એક રાજા હતા, રાજાનો એકનો એક કુંવર અને એક માણસ છે. ભૂલ થાય, એનાથી કોઈ ભૂલ થઈ, ફરિયાદ થઈ એના ઉપર. ભૂલ સામાન્ય નહોતી, નાના માણસ માટે બહુ મોટી ભૂલ લાગતી હતી, મોટા માણસની સામાન્ય ભૂલ. પણ રાજા રાજા મૃત્યુદંડ સુધીની સાહેબ ભૂલ હતી. કાયદાનો નિયમ છે, મંત્રીઓએ કીધું મહારાજ માફ કરજો. જેનો એકનો એક દીકરો હોય એને મૃત્યુ, આજની કોર્ટમાં પણ એકનો એક દીકરો હોય એને મૃત્યુદંડ ન આપી શકાય, એનો વંશ પૂરો થઈ જાય. માટે આપ બીજી સજા આપી શકો. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ સામે આવે છે ત્યારે એ ન્યાય એવું કહે છે કે મંત્રી, રાજા અને હામો વ્યક્તિ તોમકદાર કોણ છે એને જોવાનું. મંત્રીઓની વાત સાંભળી રાજા એને મૃત્યુદંડ ના આપ્યો, પણ દેશ વટો કર્યો, દેશ નિકાલ કર્યો. હવે તમે કલ્પના, મેં પહેલા જે વાત કરી ને કે સૂટ પહેરીને, હવે આ તો રાજાનો જ કુંવર હતો, ત્યાં તો બીજા કપડા હતા ને, એવો પોશાકમાં એ માણસને દેશ વટો આપી દીધો. વિચારમાં એ થોડો પાગલ થયો. અરે મારો બાપ કોણ, મેં કેવી ભૂલ કરી. અને ત્રીજી વાત એ છે કે ભૂલની સજા મને ન મળે, મને મૃત્યુદંડ હોવો જોવે. આ વિચારણામાં પછી બાપુ બધે હોય ત્યાં રખડ્યા કરે, મંદિરો હોય, ભીખ માગી લે, પણ વધારે માણસો એને ઠેકડી કરતા હતા. આવો ભિખારીને આવા કપડા પહેર્યા, ગંગુ તેલીને રાજા જેવા શોખ. પછી તો જે પહેર્યા કપડા હતા સમય જતા એ પણ ફાટી ગયા. લગર વગર હાલતમાં બધા એને તિરસ્કાર કરે છે, કોઈ ઓળખતું નથી. વાત બહુ ઝીણી છે, પરિચય થયા પછી ખબર પડે છે માણસો.
એક ગાંડાની હાલતમાં એ બધા એને ધિક્કારે છે. માથેલી દહકોરો વયા ગયા. મંત્રીઓ એને જેણે ફરિયાદ કરી હતી એને પણ થયું કે આપણા રાજ્યનો વારસદાર કોણ? મહારાજ પાસે જાય છે ને કે દયાની ભીખ માગે છે કે ભલે આપના કુંવર છે પણ ફરિયાદી છે એ અમે છીએ. અમે પગે લાગીને કહીએ કુંવરને પાછા લઈ આવે. અંતે નિર્ણય થયો તો કઈ વાત લઉં સાહેબ. રાજના માણસો ગોતવા જાય છે અને જે જગ્યાએ ભિખારીની હાલતમાં બેઠો હતો જે માણસો એને તિરસ્કારતા હતા અને એમાં રાજના માણસોને ખબર પડી કુંવર અહીંયા છે અને ત્યાં રાજના માણસો આવે છે અને કુંવરને જોઈ અને ઘોડા ઉપરથી નીચે ઉતરી અને જે અસવારો જે હતા જે સૈનિકો હતા એ નીચે ઉતરી કુંવર સાહેબને પગે લાગે છે. કુંવર સાહેબ આપને બાપુ બોલાવે છે. અને જોનારા માણસોની આંખો ફાટી રહી. કોણ? ફલાણા નગરના રાજાના કુંવર જે તિરસ્કાર કરતા હતા ને એ મીડિયા ખમા ખમા કરવા. શું કામ? પરિચય પછી થયો છે. એમ આપણી પરિસ્થિતિ એવી છે, આત્મા કેવો છે એ આપણને ખબર નથી, પણ આપણે એનો પરિચય નથી કરી શકતા એટલે એને ઠોકરો મારીએ છીએ. પણ એનો પરિચય કોણ કરાવે? એનો પરિચય તમારું ભજન કરાવે, તમારો મિત્ર કરાવે. તમારો મિત્ર કોણ? તમારા વિચારો. આ તો મિત્ર તો એ જ છે ને, તમારા વિચારો. અને તમે હાથમાં આપણે લેજો, દરેકના વિચારો હોના સંતાન જેવા હોય. આપણો દીકરો ગમે એવો હોય પણ આપણો દીકરો હારો જ લાગે ને આપણે, ભલે ને રોન કાઢતો હોય તો આપણે હારો લાગે. એ જ કઠણાઈ છે. એમ આપણા ગમે એવા વિચારો આપણે હારા મળે છે ને લાગવા, ત્યારે આ પરિસ્થિતિ ખરાબ થાય છે. એ વિચારો ઓળખાઈ જાય તો જ માણસનો ઉદ્ધાર થાય. પણ વાત એ છે કે તમારે આપણી અંદર જ્યાં સુધી ભરોસો નહીં આવે તો આમાં ભગવાન ઊભા હશે તોય નહીં દેખાય, ને અરે ગુરુ છે એ નહીં દેખાય. દાખલો હા, રામાયણનો દાખલો લઈ લ્યો તો આપણે દક્ષના સંતાન તો નથી ને. મહારાજ દક્ષના દીકરી માં સતી શિવ સાથે લગ્ન થયા છે, પણ અહમ છે અંદર, ઘમંડ છે અંદર. દક્ષની દીકરી એ વિચારો શિવ સાથે એને મેળ નથી. અને આપણે જાણીએ છીએ એક બાર ત્રેતાયુગમાં આવી શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ સંગ સતી જગજનની ભવાની. ભવાનીની ભગવતીને સતીને લઈ અને કુંભજ ઋષિના આશ્રમે આવે છે. કુંભજ ઋષિ ભગવાન મહાદેવને દંડવત પ્રણામ કરે અને સતીને ઘમંડ ચોકા જેની પાસે આવ્યા તો આપણને પગે લાગે. એ હું આપણને સંભળાવે? આ જો ઘમંડ હતો, સમજી ન શકે. અને પરત ફરે છે 9 દિવસ પછી કુંભજ ઋષિના આશ્રમમાં 9 દિવસ રોકાણા છે મહાદેવ. અને એ જ વખતે ભગવાન રામની જ કથા કુંભજ ઋષિના મુખેથી ભગવાન શિવે સાંભળી, સતીએ તો ન સાંભળી. અહીંયા આપણે હારે કોક આવ્યા ને શું કે ડાયરામાં આખી લાપસી ટનાટન હોય પણ એની અંદર જે ઘરનું ઘી નાખ્યું હોય ને પણ અમુક કોરી ગોળીઓ રહી જાય. લાપસી ગોંગડા નડે તો એ કોરા રે ને હવા જ બગાડે છે. એટલે જેવા તેવા ને હારે રાખવાય નહીં. હું તો એકલા રહેજો એવું લાગે. અવાજ બદલાવે. આપણે હારે લઈએ ઘડી ઘડી ઠોક હાલું થોડું નહીં. મારે ઘણા વર્ષ છે એક ભાઈની મેં જીપ ભાડે લઈને ગયો. ત્યારે તો જીપ હોય એટલે તો કોકને એમ થાય કે જાણે હેલિકોપ્ટર. એ સમય એટલે કાંઈ હતા. એ જેની જીપ લઈ ગયો એ વારા ઘડીએ 12 વાગ્યાનું ચાલુ કર્યું. સાવી કર્યું તો પાછો અવાજ કેવો ખબર? હાલો ને કારે જાવ. મને એવો ભૂંડો લગાડે વાત વાત. તમે તો કીધું તો 2 કલાકમાં આવ્યો જવાનું છે. મારા બાપ આવું કાંઈ બોલ્યો નથી ક્યાં, પણ મૂળ એને રજૂ થવું હતું જીપ મારી છે. એટલે મેં માઇકમાં કીધું કે આ ભાઈ જે છે ને એની જીપ હું ભાડે લઈને આવ્યો છું. મારા ઘરની જીપ નથી, આ ભાઈની જીપ ભાડે છે. હા એમ કે તો હું કીધું ને મારા બાપના હમ કોઈ એની જીભ લઈ ગયો હતો સાહેબ.
કરી પાડ્યા એ જીજેની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે કારણ કે જેની ભેળા બેહનારા ભરમાણા મોટા અને એક ઝીણી વાત છે, જ્યારે રહેવું ત્યારે વર્તમાનમાં રહેવું. જ્યાં જ્યાં હોય ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા ન કરો. આ બેયની ચિંતા, ભવિષ્યની અને ભૂતકાળમાં બેયમાં રહેશો તો વર્તમાન ચૂકી જશો, અને જે વર્તમાન ચૂકે એનું ભવિષ્ય કોઈ દી સારું ન થઈ શકે છે. કારણ કે હકીકતમાં હવે તમે સાંભળજો કે અહીંયા આપણે બેઠા છીએ, બરોબર, અહીં બેસી ગયા તો બસ અહીં બેસી ગયા. કોણ બેઠા છે ને કેટલા બેઠા છે, અસ્તિત્વ આપણી ભેગું બેઠું છે. પંચ તત્વ આપણી સાથે બેઠું છે, પાંચે પાંચ દેવ આપણી સાથે બેઠા છે, અને એમાં અહીંયા તો બાપુ બેઠા છે. એટલે મને બહુ ગમે છે આ વાત કે જ્યાં આપણી અંદર ભરોસો ન હોય, આપણી અંદર જ આપણા ઉપર વિશ્વાસ ન હોય. ઘણા જોજો પોતાને જેમ થાય આવું થશે, આપણાથી થઈ શકશે. હું મારા વિદ્યાર્થીઓને કહું છું, સ્કૂલે બેસું ત્યાં, કે જે વર્તમાન ચૂકી ગયો. મને હમણાં એક ભાઈ હશે પ્રશ્ન કર્યો, મને કે મારા ભાઈ ભૂત એટલે શું? એટલે એક આખો વર્ગ છે, મને મળજો પછી તમને દેખાડીએ કે હજી કેટલા જીવતા હતા મારે. સતત જે ભૂતકાળમાં પડ્યો રહે, ઓલે મને આમ કીધેલું, ઓલે મને આમ કીધેલું, એની અંદર આત્મા પ્રવેશ કરી જાય છે. તમે જેવું વિચારો ને એવી ચેતનાઓ આકાશમાં ફરે છે, એ તમારી અંદર દાખલ થઈ જાય. તમે 3 ગ્લાસ ઉપરા ઉપર પાણી ન પી શકો, આ 8 ગ્લાસ અમુક લઈ લે. કોણ લઈ લે છે? એ નથી લેતો, ઓલો આત્મા પ્રવેશ કરી જાય છે. અને પછી જ્યારે ગમે એમ બોલાઈ જાય છે, જ્યારે ઈ વયો જાય ત્યારે એમ થાય કે સારું મારે બહુ આવું છે. બસ જિંદગીમાં એટલું જ ધ્યાન રાખવાનું, ભૂતકાળની આપણી ચિંતા ન થવું જોઈએ છે કે આપણે આવું કર્યું એમ છે. બસ એટલી જ વાત. બીજાએ શું કર્યું નથી જોવાનું. કેટલાની સાઈડ કાપી, તમે કેટલાની આગળ થઈ ગયા એ નથી જોવાનું. તમને જગ્યા ક્યાં મળી છે એમાંથી પસાર થવાનું છે. આપણને ક્યાં ગેપ મળે છે એમાંથી પસાર થવાનું. એમાંથી જે પસાર, એટલે એ ભાઈએ મને કીધું, મને કે ભૂત એટલે શું? મેં કીધું સતત જે ભૂતકાળમાં પડ્યો રહેતો એ ભૂત છે. બસ હું વર્તમાન છું, એ બેઠો, બસ એ બેઠા છે. ભરપૂર સાંભળીએ, ભરપૂર બોલીએ. અરે જમવા બેઠા, ભરપૂર જમી લઈએ. 2 રોટલી ખાવું, તું રહેવા દે, હા એ રહેવા દે. ઓજરીને જેટલી મોજ આવે ને એટલી હો. પછી અમુક તો પછી હવે 18 લાડવા મેં જોયું. અમારે તો જે ફરાળમાં આવતું છે
કનુ દાદો જો કે બિચારા આખો પાઠે એવો શ્લોકે એવા ઉપાડે એટલે વધી દોઢ વાટકો ઘી લેતા વધી વધારે જે આનંદ જે મારા હું જે 1 મહિનો મૌન રહું છું ને મને જે આનંદ આવે છે અને એ લોકોને જે સ્વીટ મળે છે મારે મૌન હોય એટલે પછી અમુક આવે આખા મહિના મૌન રાખે હા પછી વાત આખો વરસ ક્યાંય લેવાનું એટલે મેં કીધું હાટું મૌન રાખો પછી મેં એને લખીને આપ્યું એક માણે મને 3જી વાર કીધું બાપુ પછી તો શું કેવું ત્યારે મેં એને કીધું કે ગળા હાટું મૌન નથી રાખવું અને ગળું સારું કરવું હોય ને મૌન ન રહેવાય ગળું બગડે અમુક એને તો રોજ રિયાઝમાં કરવું હું ગળા માટે નથી કરતો ભાઈ મારા ખળા માટે કરવું જે મૌનની જે મજા છે ને સાહેબ તમારા ક્રોધને ઓગાળી દે તો કામ 2 દી મૌન રહેજો શરૂઆતના દિવસોના જે ક્યારેય મૌન ન રાખ્યું હોય ને એને ખતરો કરજો અંદરથી બહુ બેકારો આવશે કારણ કે આપણે ખબર હોય કે આ વાત નથી એવી વાતના હામાં ઉપાડ કરતા તમે મૂંગા કેટલી ઘડી રહી શકો તમને કહો જે છે એ વસ્તુની તમને ખબર જ છે એ વાત હાવ ખોટી સામે ઉપડતી હોય ને તમારે મૌન હોય આ પરીક્ષા છે એક સમય એવો આવે અંદરથી બહુ અવાજ આવે કહી દે તોડી નાખ એ પીરિયડ પૂરો થાય પછી બહારનો અવાજ એનાથી પછી આગળ નીકળી જાવ ને પછી કોઈ એને ઝીણી ઝાલર કે કોઈ એને બેબી નાખતું એ તો પછી હો નાનું કહો પછી જે અંદરથી જે મજા આવે છે મારે માનો 3 મહિનાના 12 વર્ષ પૂરા નવરાત્રિના 28 વર્ષ કે હું મારી જાહેરાત નથી કરતો મારે તો આવતા વર્ષે 13 વર્ષ થાય બાપુ આનંદ એ આવશે 1.25 કરોડ પૂરી થાય 8 લાખ 1 મહિનામાં પૂરી થાય આપણને મોજ એ છે દાદાગીરીથી ત્યાં કહીએ છીએ તો પાછા મોકલવામાં આવી એટલો હક તો ભોળાનાથને દેવો જ પડે છે એટલો તો ભરોસો અંદર હોય સતી દક્ષના કન્યા દક્ષના દીકરી આપણે દક્ષના દીકરા નથી સામાન્ય માણસ છે એ દીકરીને દક્ષના દીકરી હોય અને મહાદેવના અર્ધાંગમાં અને સાથે હોય અને કુંભજ ઋષિના આશ્રમ નીકળે જે રસ્તામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની લીલા ચાલે છે ત્રેતાયુગ ચાલુ છે માં જાનકીનું અપહરણ છે અને ભગવાન રામ એની લીલા કરી રહ્યા છે જાનકીને ગોતે છે પાગલ થઈને અને આવા દ્રશ્યમાં જ્યાં ભગવાન હું થયું લઈ રોતો માથા ભારે માણસ ભલે બેહવા ગયા એટલે હામો બે જાય સારી વાત હાલે છે આ લાઈવ જોવે બધી દુનિયા એમાં આબરું હું પછી એલા છોકરો રોવે હું કામ લાઈવ દેખાય હું છું કોને માર્યો નામ દેની મને તું બરાબર છો ને બહુ સરસ વાત યાદ આવી એટલા વાતમાં આવ્યો છું ધ્યાન દેજો એટલા છે આપણે ભગવાન રાઘવ એની લીલા કરી વૃક્ષને પૂછ્યું મારી જાનકીને જોયું વાલ્મીકી રામાયણમાં તો એવું મૃગલાવને પૂછ્યું તો મૃગલા ઘાસ ખાતા જાય અને આમ મોસું માથું કરતા જાય ઈશારો કરે કે આકાશમાંથી અમે આવી પરિસ્થિતિમાં જોયા ભગવાન આશુતોષ મહાદેવ દૂરથી વંદન કરે સચિદાનંદને મારા પ્રણામ વાહ વાહ પ્રભુ શું તમે લીલા કરી રહ્યા છો
આ સતી જોઈએ. તરત પ્રશ્ન કરવો જોઈએ, તમે કોને પગે લાગ્યો? જેનો એક ઘડામાલી જન્મ થયો એની પાસે કથા સાંભળવા ગયા અને એક પાગલ અવસ્થામાં જે ફરે છે એને તમે પ્રણામ કરો છો. કોણ છે? દેવી, આપને હું પગે લાગ્યો છું, આપ સંદેહ ન કરો, એ મારો